જોડું, આપને પગે લાગુ। જ્યારે પત્રકાર ફિલ્ડમાં જઈને પત્રકારત્વ કરતો હોય છે, લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરતા હોય છે, જે ભોગ બનનાર લોકો છે તેની સાથે, તેના પરિવારજન સાથે વાત કરવાના પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ખબર નહીં ગાંધીનગરથી આદેશ છૂટતા હોય કે પછી આ પોલીસ અધિકારીઓ નેતાઓની ચાપલુસી માટે પત્રકારોને રોકતા હોય તે ખબર નથી। પરંતુ આજે મારા સાથી, મારા મોટા ભાઈ હિરેન રાજ્યગુરુ, ડીસામાં જે ઘટના બની, 21 જિંદગી હોમાઈ ગઈ, તેના માટે આ પોલીસને ક્યારે સંવેદના તો નહીં આવે, પરંતુ જે પત્રકારો, જે હિરેન રાજ્યગુરુ કે જે એબીપી અસ્મિતામાં છેલ્લા ઘણા સમયથી નોકરી કરે છે, પોતાની ફરજ બનાવે છે, અને જ્યારે આવી કઈ ઘટના બનતી હોય, જ્યારે મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય કે પછી હરણી કાંડ હોય કે પછી રાજકોટનો ગેમ ઝોન કાંડ હોય, ત્યારે ત્યાં ગ્રાઉન્ડ પર જોઈને લોકો સાથે વાત કરતા હોય, ક્યારેક કોઈ પરિવારના રોષનો ભોગ પણ પત્રકારો બનતા હોય છે, પરંતુ વાત એક આ પરિવારને ન્યાય મળે, આ પરિવારની વેદના શું છે, આ પરિવારની માંગ શું છે। કોઈએ પોતાની વહાલ છોયો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે, અને આ પરિવારજન સાથે જ્યારે પત્રકારો વાતચીત કરતા હોય ને, ત્યારે પોલીસ કેવું વર્તન કરે ને આજે જોઈને અમારી આંખમાં પણ આંસુ આવી ગયા। એક પત્રકાર એવું બોલે કે મારે તમારા પગે પડવું, પગે લાગી લો, મને એની સાથે વાત કરવા દો। સાહેબ, હું તમને બે હાથ જોડું છું, મને એની સાથે વાત કરવા દો ને, ત્યારે પોલીસ અધિકારીઓ આમ એ રીતે કોર્ડન કરીને બેઠા હોય કે જે રીતે ત્યાં કોઈ મોટા કુખ્યાત ગેંગસ્ટર કે આતંકવાદીને સાચવ્યો હોય। એ પરિવારજન પાસે પત્રકારને પહોંચવા દેવામાં એટલા માટે નથી આવતા કે જે તે પરિવારજન એ પત્રકાર સાથે વાત કરી લેશે તો આ સિસ્ટમના સડાની હકીકત છે તે બહાર આવી જશે। આ સિસ્ટમમાં કેવા પ્રકારનો સડો છે, કેવા પ્રકારની ભ્રષ્ટાચાર છે, કારણ કે જે ગોડાઉનમાં ફટાકડા બનતા હતા 2022 બાદ તેનું કોઈ લાયસન્સ જ નથી। હવે અલગ અલગ વિભાગ પોતાના બચાવની કામગીરી કરી રહ્યું છે, પોલીસ એની, મહેસૂલ એની, મામલતદાર એની, કલેક્ટર એની, પરંતુ વાત તો સિસ્ટમના સડાની જ છે ને। અહીંયા જે પ્રકારે ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો બનતો હતો તે કોકની તો રહેમ નજર હેઠળ બનતો હતો। મોટા ભાગે પોલીસ અધિકારીઓની ગેરકાયદેસર પરમિશનો છે તે મળતી હોય છે। આ આખી ઘટના 21 જિંદગીઓ છે તે આમાં હોમાઈ ગઈ, અને 21 જિંદગીઓ હોમાઈ ગઈ છતાં પણ હજુ પણ અધિકારીઓને, નેતાઓની ચાપલુસી નથી છોડવી। ગાંધીનગરથી આદેશ આવ્યો હોય કે ના આવ્યા હોય, પરંતુ હું મારા ગૃહમંત્રી સાહેબને કેમ સારો થઈ જાઉં, હું મારા એસપી સાહેબને કેમ સારો થઈ જાઉં, હું ડીવાયએસપી સાહેબને કેમ સારો થઈ જાઉં, અને આ પ્રકારની સ્થિતિ જ્યારે પોલીસ અધિકારીઓમાં આવે છે ત્યારે આપણે ન્યાય માંગવાની તો શું વાત કરવી, પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ જે ગ્રાઉન્ડ ઉપર સર્જી દે છે ને, એક પત્રકાર આજે જે બે શબ્દો બોલતો હતો કે હું તમને પગે લાગી લઉં, સાહેબ તમે વિચાર કરો કે સિસ્ટમના સડાની કેટલી મોટી નિર્લજ્જ તસવીર અને કેટલા મોટા નિર્લજ્જ શબ્દો છે। તમારે તો કેવું જોઈએ કે આ પરિવારજનને પૂછો કે એની સાથે શું થયું છે, એનો પતિ ક્યાં છે, એનો દીકરો ક્યાં છે, એનો ભાઈ ક્યાં છે, કેની વાત કરવા માટે આવ્યા છે। એ પરિવારજનોને એ રીતે કોર્ડન કરી લીધું કે પરિવાર ગભરાઈ જાય। કેવી સ્થિતિ હતી તમે આ દ્રશ્યો જોવો ને, હિરેન રાજ્યગુરુના શબ્દો સાંભળો। મારે સાચું કારણ હાથ જોડું, આપને પગે લાગુ, મને એની સાથે વાત કરવા દો। તમને પ્રોબ્લેમ શું છે એ કહી દો એટલે હું જતો રહું। તો સાંભળ્યું ને તમે, એક પત્રકાર એવું કહે છે કે સાહેબ હું તમને પગે લાગુ, સાહેબ હું તમને બે હાથ જોડું છું, તમને કેના આદેશ છે તમે મને કહી દો તો હું અહીંથી છોડીને જતો રહું। કોના આદેશથી આ પોલીસ અધિકારીઓ ત્યાં રહેલા લોકો, અથવા તો જેને પોલીસના કપડા નથી પહેર્યા છતાં પણ ત્યાં રહેતા આટા મારતા લોકો એક પત્રકારને પોતાનું કામ કરતા રોકી રહ્યા છે, જે પીડિત પરિવાર છે તેને લોકો સુધી પહોંચવા માટે રોકી રહ્યા છે। શું સાહેબ એવી તો તમારી ખોટ હતી, શું તમારામાં એવી તો ભૂલ હતી? જો તમે કોઈ પાપ જ નથી કર્યું તો એ પાપ છુપાવવાનું કારણ શું હતું? હું ડીસામાં એવી ઘટના બનતી હતી, શું તમે વિચાર કરો કે ડીસામાં એક જ એવી ફટાકડાની ફેક્ટરી છે જે ગેરકાયદેસર રહી છે? શું બનાસકાંઠાની બોર્ડર પરથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નથી ઘૂસતો? બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ, એના સિવાયના તમે ગાંજો, આક્યો, કેટલી એવી અસામાજિક તત્વો, બાયોડીઝલ પણ અત્યારે જાય છે એવા પણ મને સમાચાર છે। પરંતુ જો સૌથી મોટું રેકેટ કોઈ ચાલતું હોય તો તે રેકેટ છે દારૂની ખેપનું, તેની સાથે આ બાબતે ગેરકાયદેસર કામનું। અને અમને પણ ખબર છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારમાં, બોર્ડર પરના ગામોમાં બદલી માટેના, ક્રીમ પોસ્ટિંગ માટેના શું ભાવ ચાલે છે। મને ખબર છે કે તમારે એ વિસ્તારમાં બદલી કરાવી હોય તો ત્યાં ક્રીમ પોસ્ટિંગ કહેવામાં આવે છે, અને જ્યારે તમે ક્રીમ પોસ્ટિંગ લો છો ત્યારે માનવ જીવનનું કોઈ મૂલ્ય છે તે તમારા માટે નથી રહેતું। જો મૂલ્ય હોત તો તમે આજે હિરેન રાજ્યગુરુ નામના પત્રકારને તમે રોક્યો ન હોત। જ્યારે મારો આ પત્રકારત્વ ફિલ્ડમાં જન્મ નતો થયો ને, પહેલાથી હિરેન રાજ્યગુરુ ભુજ હોય, અમદાવાદ હોય, અલગ અલગ જગ્યાએ પોતાનું પત્રકારત્વ કરતા આવ્યા છે, અને આ જ રીતે લોકોનો અવાજ બનતા આવ્યા છે। મેં પણ તેની સાથે ફિલ્ડમાં કામ કર્યું છે, પણ આજે આ શબ્દ સાંભળ્યો ને એટલે એવું થયું કે આ બોલવું પડશે।
રાજકોટના અગ્નિકાંડ વખતે પણ અમે બોલ્યા હતા, આજે પણ અમે બોલ્યા હતા કે તમારો વાંક છે, તમારી સિસ્ટમમાં વાંક છે, તમારી સિસ્ટમ પૂરી જગ્યાએ પહોંચી નથી શકતી, ભ્રષ્ટાચાર એટલો મોટો ઘૂસી ગયો છે. અને જ્યારે આખે આખો પાપનો ઘોડો તમારો છલકાઈ જાય છે, 21 જિંદગીઓ તમારા પાપે હોમાઈ જાય છે, અને છતાં પણ તમે શું કરો છો? તમે દાટ પીછોડા કરો છો, તમે સત્યને છુપાવવાનો પ્રયત્ન કરો છો કે પરિવારજન સુધી કોઈ પહોંચી જશે તો અમારી સાચી વાત પહોંચી જશે, તો મારા સાહેબ મને ખીજાશે, મારા એસપી સાહેબ મને ખીજાશે, મારા એસપી સાહેબને ઉપરથી નેતાઓ ખીજાશે. પણ જો તમારામાં સહેજ પણ માનવતા હોય ને તો આ પ્રકારના ધંધા બંધ કરી દો. કારણ કે કુદરત છે ને, કુદરત એના દરબારમાં ન્યાય બધા માટે એક સરખો છે. આયા કદાચ તમે તમારા મન ફાવે તેવી કલમ લાગાડીને કદાચ તમે પત્રકારને પણ બેસાડી દેશો કે ભાઈ બેસી જા, અમારી ફરજમાં રૂકાવટ કરતો હતો, પરંતુ કુદરતના દરબારમાં જ્યારે બેસી જાય એવો શબ્દ આવશે ને સાહેબ, ત્યારે તમારા ઘરે પણ ઘર, પરિવાર, દીકરા, દીકરી, મા, બાપ બધા જ લોકો છે. તમે એ 21 જિંદગીઓનો વિચારો કે જે 21 જિંદગીઓ આખે આખી તમારા ભ્રષ્ટાચાર, તમારા નિર્લજ સિસ્ટમના સડામાં ફસાઈ ગઈ, તેની જે જિંદગીઓ ગઈ, તમે એનું વિચારો કે એની જગ્યાએ આપણે કોકનો હોત, આપણા પરિવારજન કોક હોત તો આપણે કેટલું રુદન થાત. આજે બેન, મારી મા સમાન બેન હતા, એ રડતા હતા, તેને એક પત્રકાર સવાલ પૂછવા ગયો અને આ રીતે તમે રોકતા હતા. સાહેબ, આ ગુજરાતની તસવીર ન હોઈ શકે, અમારું ગુજરાત ના હોઈ શકે, કારણ કે આ ગુજરાતમાં તો ભાઈચારાની ભાવના છે ને. ભાઈચારાની ભાવના તમે એક પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો, એક પીડિતનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો, ત્યારે તમે યાદ રાખજો કે સ્પ્રિંગને જેટલી દબાવશો એટલી ઉછળશે. આજે એક હિરેન રાજગુરુ ત્યાં પહોંચ્યા એટલે કહ્યું કે હું પગે લાગુ. હિરેનભાઈને કહો, હિરેનભાઈને પગે લાગુ એવું ન કહેવાય, કહી દેવાનું કે ભાઈ તમે રોકવાની મને ન કરો. અને આ લોકોને હું પ્રશ્ન પૂછીશ, પત્રકાર તો મારો ધર્મ છે, પરંતુ હિરેનભાઈને પણ ખબર છે કે વધારે બોલે તો આ સીધા જ પોતાની દાગ ધમકી, ફરજમાં રૂકાવટની વાર્તાઓ કરી દે ચાલુ. પરંતુ આવા અનેક હિરેન રાજ્યગુરુ ગુજરાતમાં છે કે જે તમને સવાલો કરશે ને તેના સવાલના જવાબ તમારે આપવા પડશે. આવી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.